જૈન છોલે વિથ પનીર. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે આપણે અહીંયા બનાવશું જૈન છોલે વિથ પનીર. પનીર કીધું એટલે છોકરાના મોઢામાં પાણી આવી જાય. ને આપણે અહીંયા છોલે છે સિમ્પલ વેની થોડું વેરિએશન કરીને બનાવે છે, તાકી છોકરાઓને જોવાની પણ ખૂબ જ મજા આવે અને બધાને ખાવાની પણ ખૂબ જ મજા આવે. તો છોલે બનાવવા માટે આપણને લાગશે સામગ્રીમાં, આપણને જૈન છોલે વિથ પનીર બનાવવા માટે લાગશે સામગ્રીમાં છોલે જે બાફેલા છે, બાફેલા ટમેટાની પ્યોરી, સિંગદાણા જે શેકેલા છે એનું ક્રશ કરેલો ભૂક્કો, પનીર. મસાલામાં આપણને લાગશે છોલે મસાલો, મરચું પાવડર, હળદર, સાકર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપર ગાર્નિશ કરવા માટે કોથમીર. છોલે બનાવવા માટે ઓઇલ. આ છોલેમાંથી નીકળેલું પાણી છે જે આપણે અહીંયા યુઝ કરશું છોલે બનાવવા માટે. હવે આપણે અહીંયા છોલે વિથ પનીર બનાવવા માટે આપણે ઓઇલ લેશું. હલકું શું તેલ ગરમ થાય આપણે એની અંદર મસાલો નાખવાનો છે, જેનાથી સરસ ઉપર એક ડિફરન્ટ ટાઈપની ગ્રેવીની જે તરી હોય છે છોલેની એ તૈયાર થઈ જશે. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ છોલે મસાલો લઈ લેશું. થોડું મરચું લેશું, હળદર, સ્વાદ માટે મીઠું. હવે આપણે એને થોડું હલાવી લઈશું. આ રીતે થોડું ઉભરો જેવું આવે એટલે આપણે જે બાફેલા ટમેટાની પ્યોરી બનાવી છે આપણે એની અંદર લઈ લઈશું. તેલ બહુ વધારે ગરમ ન થાય, નહીં તો મસાલો આખો બળી જશે. હવે આપણે એની અંદર જે સિંગદાણાનો ભૂક્કો એ નાખશું. નોર્મલ છોલે તો ઘણા બધા લોકો બનાવે છે, પણ આપણે જૈનો છે ઘણી વખત તિથિ આવી જાય છે તો આપણે ટમેટા પણ નથી ખાતા, તો તમે ખાલી સિંગદાણાનો ભૂક્કો નાખીને પણ છોલે બનાવશો તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે, જેનાથી ગ્રેવીમાં એક થિકનેસ પણ આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. હવે આપણે તેને થોડી વાર ઢાંકી દઈશું. જોઈ રહ્યા છો આપણું તેલ સરસ મજાનું ઉપર આવી ગયું છે. હવે આપણે એની અંદર છોલે એડ કરી દઈશું. થોડા છોલે આપણે આ રીતે મેશ પણ કરી લઈશું. આ જે છોલેનું પાણી છે આપણે થોડું એમાં એડ કરશું. ને હવે આપણે એની અંદર થોડું લીંબુનો રસ, આપણે એની અંદર નાખશું, જેનાથી ખટાશ સરસ આવી. હવે આપણે એને થોડી વાર પાછું થવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી એને રહેવા દઈશું. ત્યાં આપણા ગરમ ગરમ છોલે તૈયાર થઈ જશે. આપણું ઓઇલ પણ સરસ મજાનું ઉપર આવી ગયું છે. હવે આપણે એની અંદર પનીર એડ કરશું. સરસ મજાની સુગંધ મને તો અહીંયા આવી રહી છે અને આપણા છોલે વિથ પનીર તૈયાર પણ થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈશું. હવે થોડું સરસ એને લુક આપી દે, જેનાથી છોકરાઓ સરસ મજાનું જોઈને એને એકદમ જ મન થઈ જાય. સ્કૂલમાંથી આવ્યા છે અને ગરમ ગરમ અગર જમવાનું રેડી છે અને એ બી આવું સરસ, તો છોકરાઓ તો પહેલાં ફટાફટ ખાવા માંગશે. આ આપણું જૈન છોલે વિથ પનીર તૈયાર થઈ ગયું છે. આને ગરમ ગરમ ભટુરા સાથે એની મજા માણી શકો છો.